કેમ છો મિત્રો? હું છું અંકુર પટેલ અને આજે હું તમને ડિપ્લોમા ઇન ઇન્ટરનેટ માર્કેટિંગ કોર્સ વિશે વધારે માહિતી આપીશ. આજના આ વિડિયો પ્રેઝન્ટેશનના ટોપિક છે હુ કેન લર્ન, કોણ શીખી શકે, વાય ટુ લર્ન કે આ કોર્સ કેમ શીખવો જોઈએ, કેરિયર ઓપ્શન્સ અને સેલેરી રેન્જ શું હોઈ શકે, વિચ ટોપિક્સ વિલ બી કવર્ડ, એમાં કયા કયા ટોપિક્સ કવર થશે આ કોર્સમાં, એની શું ફી છે અને ફી કેવી રીતે પે કરી શકાય, હાઉ ટુ પે ધ ફીઝ. તો આપણે જોઈએ હુ કેન લર્ન, કોણ શીખી શકે. એકચ્યુઅલી ડિપ્લોમા ઇન ઇન્ટરનેટ માર્કેટિંગ કોર્સ કોઈ પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ શીખી શકે. તમે MBA કરેલું હોય, BBA કર્યું હોય, MCA, BCA, કશો પણ કોર્સ કર્યો હોય, ઇવન તમે હાઉસવાઈફ હો તો પણ તમે આ કોર્સ કરી શકો. ઇનફેક્ટ એની પર્સન વિલિંગ ટુ લર્ન કેન લર્ન. ડિપ્લોમા ઇન ઇન્ટરનેટ માર્કેટિંગ કોર્સ એવો છે કે જેમાં 10th કે 12th પાસ સ્ટુડન્ટ પણ જો ખરેખર શીખવું હોય તો આ કોર્સ શીખી અને પોતાની કેરિયર બનાવી શકે. વાય ટુ લર્ન. એકચ્યુઅલી ઇન્ટરનેટ ઇઝ અ મેજર પ્લેટફોર્મ ફોર ઇન્ફોર્મેશન સર્ચિંગ એન્ડ ઇન્ફોર્મેશન એક્સચેન્જ. ઇન્ટરનેટ હવે એક જાયન્ટ નેટવર્ક બની ગયું છે કે જ્યાં મોટાભાગના લોકો પોતાનો સમય ઈમેલ ચેકિંગ કરવામાં કે ફેસબુક પર, લિંક્ડઇન પર વિતાવતા હોય છે, યુટ્યુબ પર વિડીયો જોતા હોય છે. ઇનફેક્ટ people spend more time on internet than watching TV or reading newspaper or books. એટલે મોટાભાગના લોકો હવે ઇન્ટરનેટ ઉપર પોતાનો સમય વિતાવતા હોય છે, એટલે એના પર માર્કેટિંગ કરવું બહુ અગત્યનું બનતું જાય છે. ઇન્ટરનેટ ઉપર લોટ્સ ઓફ કોમ્પિટિશન, એટલે હરીફાઈ ખૂબ જ છે. નાના મોટા બધા બિઝનેસીસ પોતાની વેબસાઇટ બનાવતા જાય છે, એટલે એના પર ઇન્ટરનેટ પર માર્કેટિંગ કરવું ખૂબ જરૂરી બનતું જાય છે. And nowadays it's only effective medium for export oriented companies. Basically જે કંપની આઉટસોર્સિંગ નું કામ કરે છે, જે કંપનીઓ ફોરેન કંપનીઓ સાથે બિઝનેસ કરે છે, એ લોકો માટે તો ઇન્ટરનેટ એ એક જ એક ઇફેક્ટિવ અને સસ્તું મીડિયમ છે કે જેના થ્રુ એ લોકો માર્કેટિંગ કરી શકે. કેરિયર ઓપ્શન્સમાં એવું છે કે ઇન્ટરનેટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે તમને જોબ મળી શકે સોફ્ટવેર કંપનીમાં કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ કોઈ પણ કંપનીમાં. સ્ટાર્ટિંગ સેલેરી રેન્જ હોય 6,000થી લઈને 15,000 સુધીની સ્ટાર્ટિંગ સેલેરી રેન્જ મળે અને એમાં તમને જેમ જેમ એક્સપિરિયન્સ થતો જાય એમ તમને વધારે સેલેરી મળી શકે. ઇનફેક્ટ ઇન્ટરનેટ માર્કેટિંગનો કોર્સ કર્યા પછી તમે તમારો બિઝનેસ પણ એઝ અ ફ્રીલાન્સર રન કરી શકો, બિકોઝ ધ હોલ વર્લ્ડ ઇઝ યોર માર્કેટ. દુનિયામાં કોઈ પણ વેબસાઇટ ઓનર એ તમારો પ્રોસ્પેક્ટિવ કસ્ટમર બની શકે, કારણ કે દરેકને પોતાની વેબસાઇટને પ્રમોટ તો કરવી જ પડે જો એને બિઝનેસ કરવો હોય તો. એટલે કેરિયર ઓપ્શન્સ બહુ જ સરસ છે. ઇન્ટરનેટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ અત્યારે લોકોને મળતા નથી, અને જો તમે પ્રોપર ટ્રેનિંગ લીધેલી હોય તો તમે જોબ તો કરી જ શકો અને જોડે જોડે પોતાનું કામ પણ કરી શકો. એટલે જોબની સાથે સાથે બિઝનેસ પણ તમે કરી શકો એવું શક્ય છે. વિચ ટોપિક્સ વિલ બી કવર્ડ. ઇન્ટરનેટ માર્કેટિંગ કોર્સમાં ટોપિક જે છે એ છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. ગૂગલ સર્ચ એન્જિનમાં કેવી રીતે વેબસાઇટના ટોપમાં લાવી શકાય એ એક મેજર ટોપિક છે કે જે કવર કરવામાં આવે છે. એ પછી છે ઈમેલ માર્કેટિંગ. ઈમેલ થ્રુ કેવી રીતે માર્કેટિંગ થઈ શકે. સોશિયલ મીડિયા માર્કેટિંગ, ફોર એક્ઝામ્પલ કે ફેસબુક, લિંક્ડઇન, યુટ્યુબ, આ બધા જે નેટવર્ક જે છે એના થ્રુ કેવી રીતે માર્કેટિંગ થઈ શકે. અને આ ત્રણેય જે મેઇન ટોપિક જે છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, ઈમેલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ, આ ત્રણેય માટે કન્ટેન્ટ જનરેશન કેવી રીતે કરી શકાય, એટલે કે આર્ટિકલ છે, બ્લોગ છે, પ્રેસ રિલીઝ છે, વિડીયો છે, પાવરપોઈન્ટ છે, એ બધું કેવી રીતે કન્ટેન્ટ જનરેટ કરી શકાય એ આ કોર્સમાં કવર કરવામાં આવશે. કોર્સની ટોટલ ફી છે 25,000 રૂપિયા, કે જે 3 મહિનાનો આ કોર્સ છે, અને ટોટલ 60 લેક્ચર્સ થશે, એટલે એવરી મંથ 20 લેક્ચર થશે. એટલે દરેક અઠવાડિયામાં 5 દિવસ સોમથી શુક્ર લેક્ચર્સ થશે. શનિ રવિ તમારું હોમવર્ક થશે. ઇનફેક્ટ આખા અઠવાડિયામાં પણ થોડું હોમવર્ક તો તમને મળતું જ રહેશે. એટલે ટોટલ 3 મહિનાનો કોર્સ છે અને 25,000 ફી છે. અને ફી તમે કેવી રીતે પે કરી શકો, તો પહેલા મહિને તમારે 9,000 પે કરવાના છે, બીજા મહિને 8,000 અને ત્રીજા મહિને 8,000, એમ કરીને ટોટલ 25,000 ફી થશે. અને આ કોર્સ કર્યા પછી તમને જોબ ગેરંટી પણ આપવામાં આવે છે.